ગુજરાતભરમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને હવે આંદોલન તેજ બન્યા છે અને વીજ લાઈનો માટે ખેતરોમાં ઉભા કરાતા વીજ પોલનું યોગ્ય વળતર, જમીન ભાડું તેમજ વધતા ખેતી ખર્ચ જેવા મુદ્દાને લઈને ખેડૂતોએ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। આ ટ્રેક્ટર રેલી મારફતે રાજ્યભરમાંથી આવતા ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાંથી પણ આશરે 40 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે। ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે હવે સરકાર સુધી પોતાની વાત પહોંચાડવી એ જરૂરી બની છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં મંજૂરી વગર વીજપોલ ઉભા કરવામાં આવે છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન પહોંચે છે। વીજપોલ નાખ્યા બાદ પણ કંપનીઓ યોગ્ય વળતર કે જમીન ભાડું આપતી નથી। તમામ પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલ માટે ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા પાકના, ખેડૂતોને જે જમીન સંપાદન થાય છે એ દમન થઈને કરી નાખવામાં આવે છે। અત્યારે તમે જુઓ છો બધા કે ગુજરાતની અંદર વીજ પોલો એટલા બધા મોટી પ્રમાણમાં નાખવામાં આવે છે, જબરજસ્તી કરે છે, દમન કરે છે, પોલીસનો ઉપયોગ કરીને જબરજસ્તી ખેતરની અંદર વીજ પોલ ઉભા કરી નાખવામાં આવે છે। એમને પૂરતું વળતર નથી આપતા, એમને ખરેખર ભાડું આપવું જોઈએ અને મજબૂત એમને પૈસા આપવા જોઈએ, ત્યાંથી ખેડૂત ઉભો થાય। અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કપરી છે। ખરેખર ખેડૂતોને ગાંધીનગરથી કેમ જવું પડે છે સરકારને જગાડવા માટે। અત્યારે ખેડૂતનું કોઈ નથી રહ્યું અને હું 100% ભાજપની બી ટીમ ગણાતી કિસાન સંઘને કહું છું કે જો તમારામાં રામ બેઠો હોય તો ખેડૂતો માટે તમે લડવામાં બોલવા કેમ નથી આવતા? ત્યારે ડીસા બટાકા નગરી હોય, ખેડૂત મરી રહ્યો છે, બાજરીનો ભાવ નથી મળ્યો। ભૂતકાળની સરકારોએ ખેડૂતોનું દેવું કરોડો 71,000 કરોડ દેવું માફ કર્યું હતું, કેમ ભાજપની સરકારને આ સૂઝતું નથી? ત્યારે વિનંતી છે 160 આપી, 156 આપી, હવે તમારે શું જોઈએ છે? અમારે ગાંધીનગર ખેડૂતને રહેવાનું કારણ કે સાહેબ અમને કોઈ ન્યાય મળતો નથી। ભાવ બટાકામાં ભાવ નથી, બાજરીમાં ભાવ નથી, ખાતરમાં ભાવ ખૂબ છે, તો મગફળીનું કટ્ટો લેવા છે એટલે 3500 રૂપિયા મળે અને અમારે ખેડૂતને એવી માગણી છે કે અમારા ખેડૂતનું 3 વર્ષથી ભાવ નથી આવતો બટાકામાં અને છતાંય અમારા ખેડૂતનું દેવું માફ કરે। સરકાર સુધી વિનંતી કરીએ કે અમારું ખેડૂતનું દેવું માફ થાય।